મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ભાઈ ટાઈમ થયો છે 7:30 ને કામ ફાઇનલી બધું થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ દૈરાને. જો હે ને થાક આવ્યો તો હા, જો અમાર જીરામાં જા કરે. જો જીરું હે ને ઉપાડવાનું હે ને, જો ન્યા જ જાકર આવી છે. હા, એટલે કઈ વાંધો નહીં, અમને હવામાં ખુશી થાય છે. ખુશી થાય છે ને દુઃખ એ વાતનું છે કે મજૂર નથી આવતા. મજૂર નથી આવતા, દુઃખ એ વાત નથી. નકા જે છે ને 12 જણા આવે તો 6 જણા અમે રાખા ને 6 જણા ભાઈ રાખા તો હે ને ઉપડી જાત. હવે જે લેવાનું વ્યક્તિ હથેળી વેહી ગાવ. હા, કંઈ થાય નહીં આપણાથી. હવે જો હીરાવી લઈ ભાણા હંજવારી કરી લઈ અને પછી ભાગવા મને ઉપાડવા અટાણમાં કંઈક ઉકળી થાય. બપોર કઈ નહીં ત્યાં અને પાછું હવે જમવા જવાનું એ જ છે. હા એ છે એક ભેગું ઈ હોય એટલે આપણે કઈ પૂગી ના હગી તો ભલે હાલો. હવે હે ને હીરાવી લઈ અને હજી છે ને સૂર્યનારાયણ ઉગ્યા નથી. ઉગે એટલે માને પાણી રેડવાનું હે, પછી હીરાવી અમે બેસી જઈએ અને અમે હે ને હીરાવી લઈ. ભલે હાલો ભાઈ. વાગ્યા છે 11 ને આપણે હે ને અટાણ સુધી ઉપાડ્યું હતું ને પછી શેરા કરી લીધા હે. અને આજે છે ને જવાનું છે જમવા. જા મોજ જાય છે. મજૂર આવશે, મજૂરનું તો કેન્સલ થયું. હવાઈ કીધું કે આજ નહીં આવે. પાછું આપણે કીધું નતું કીધું નતું. હા ભાઈ, કેન્સલ થયું, મજૂર ના આવ્યા. પછી 11 વાગ્યા સુધી ઉપાડ્યો ને શેરા કરી લીધા. અને આજે છે ને અમે ભાઈ બીટી બત્રી વેચી નાખી માંડવી. એકામાં ગઈ હતી ને બાકીની વેચી નહીં, પછી વેચી નાખી. આજની ચોખ્ખાઈ આવે છે. એક બાજુ જમવા જવાનું છે, એક બાજુ જીવડામાં માલનું કરવાનું છે. એમાં નહીં વાંચે ડુંડા ઉલાર્યા, શેરા ઉલાર નાખ્યો તો કામ ભેગા નથી. અને હવે છે ને ઉગાણ નથી થતું. હવે જરી ખાને બે હું કરીને કાંઈ કાપાઈ લઈને પછી જમવા જવાનું વેલેરા તો. હાલો વાગ્યો હેક અને અમે હે ને ફટાફટ ભીહું પાઈ ને ફટાફટ તૈયાર થઈ અને જમવા ગયા હતા. અને જમીને આવતા ત્યાં ને હવે હે ને માંડવી જોખાઈ ગઈ છે કે જોખાતી હોય થોડી ઘણી છે. હવે હિસાબ કરવાનો છે પછી. હા હાલો મોડું નથી કરવું, વેલેરા જાય. હાલો ભાઈ, વાગ્યા છે 2:30 ને હવે છે ને અમે માલને નાખી દઈ. માંડવી જોખાઈ ગઈ ને એ તો વહી ગઈ ને હવે છે ને અમે માલને નાખી દઈ. માલે હવે 2:30 થઈ ગઈ, 2 વાગે ટાઈમ જ છે. પણ માલને નાખી દઈ ને પછી ઉપડું નથી, જાજુ નથી ઉપડું. ડોવાઈ ગયું કામ. મજૂર જ ને આવ્યા ને, મજૂર આવ્યા હોત તો એની હવાઈ નહીં. નકર અટાણે મજૂરી લખું જીરું ઉપાડી. હવે છે ને માલને નાખી દઈને પછી જાય જીરું ઉપાડવા. ભલે હાલો ભાઈ. ટાઈમ થયો છે 4 ને હવે ને અમે જીરું ઉપાડવા જઈએ. આજ કામ જ હાવ બખેડાઈ ગયું છે. અમે કહેતા હતા જઈ હોલમાં જોવા જઈને તો ધૂળ ને માંડવી ને એઠી જે રહી ગઈ હોય ને તરાની. પછી વાવલી કોખી કરી, ગુણી ભરી ને કોણ ને ધૂળ ને છે એ નવરાઈ કરશે એનું. હવે જો નહીં ના થયા. હવે છે ને લીલા જેવું જીરું હોય ને ઉપાડી એટલે એમ કે ખોખમાં હોય ને બાકી તો હાવ ભૂખાઈ ગયું એટામાં ઉપડે. એ વળી કાલ સવારમાંથી લે મજૂરનો મેળ ક્યાંય આવતો નથી. કામ જ આમ બખેડાય છે અમારું. સવારનું કામ બખેડાય છે. જો કે મજૂર ના આવ્યા ત્યાંથી બખેડાય છે. જઈ ડોવાઈ ને તમારે જોવું પછી કામ થાય જ નહીં. ડોવાઈ જાય એટલે વાત થઈ પૂરી. મજૂર નહોતા આવતા તો અમે સવારમાં શિયારે ઉપાડવા ગયા તો મહેમાન આવ્યા તો ફોને આવ્યો કે તમારે માંડવી જોખવા આવી.
હા એ થયું પણ જમવા ગયા, જમીને આવ્યા તો માંડવીનો એ હિસાબને કરવાનો હતો એ થયું. જમીન ત્યાં ડાયરેક્ટ આવતા રહ્યા, હિસાબ કર્યો ને બધું કરી લીધું, માંડવી ચોખ્ખી કરી લીધી. પછી રાજુભાઈ નહીં આવ્યા. હા એ ટ્રેક્ટર લેવા આવ્યા હતા. એવું થયું. સારા પછી વારો એક પછી એક મેં પછી જ વારો તો હવે અહીંથી હે મંડી લેવા. હવે રહ્યું ત્યાં જો અહીંથી એટલું જ રહ્યું હે. આજ જો મજૂર આવ્યા જ ને તો બધું આજ બપોરી નિકાલ પછી બપોરી ઉપડી પણ ધાયરી સારું હાલો મંડી હવે ઉપાડવા. હાલો ભાઈ ટાઈમ થયો છે 6:30 ને આપણે છે ને કહ્યું ને એમ ત્યાં કેટલા વાગ્યા આપણે ખબર નહીં. પોણી કલાકથી અમે આવી ગયા છે. ભેહું દોઈ અને માં હે ચા બનાવે છે. આ જો અસલ મસ્તીનો ચા બનાવી લીધો તાજા દૂધનો. હા હવે પી નાખી. હાલો છોકરો હજી દૂધ જોઈ. એ હાલો તાજા દૂધનો ચા. હા ના કઈ નહીં, ઓલું કેનમાં હું નાખતો હતો ડોલમાંથી. હું હાલ્યો ને જોતો હોય તો તી કે તું ઠલવી જ લે. હું કે ઠલવી લે તો પછી વળી કેનમાં જ તમારે લેવું એમ. ચા પી આવી, બર્તનનું કલ્યાણ દુસાન ભારી ભરી આવી. હવે તાળી નથી પાડવી. માં એથી વધારી એથી રાખેલો એનો તો હલો હવે ચા પી લે એમ એ વાતો નથી. વાગ્યા છે 7:30 ને આપણે છે ને ભાઈ દૂધ દેવા જવાનું છે. ફ્રેશ થઈ ગયા છે અને હવે છે ને દૂધ દઈ આવી અને અહીંયા છે ને શું હાલે હાલો કઈ ગામમાં જાઉં છું કઈ મગવવાનું. હા કાજુ કતરી લેતા આવજો. કાજુ કતરી કીમાં લોટ મહનીમાં ન ખાય. એમાં ના હોય કાજુ કતરી મીઠાઈ હોય ખાવાનું. યાક હોય ને ક્યાંક હોય કાજુ કતરી. હા કાજુ કતરી હોય મીઠાઈ. હા ઈ રોટલો મહરી ઘણી એ નામ જોમ ચારો મહરી ઘડાય હું કહું આપણા ગામમાં હે ને કાજુ કતરી કાજુ કરી કઈ જળે નહીં. કાજુ ને બદામ ને ઈ તમારે નોખા જોતા હોય ને તો ઈ જળે, બાકી આ તમે જી કયો ને ઈ કઈ જળે નહીં. તે તો કાજુ બદામ રોટલો મોતાવડી નાખી મારે એવું મારાથી કઈ લેવાય એમ સૌ નહીં. હું દૂધ દઈ આવું તમે જરીક વાર વાત કરી લો અને એને હું દૂધ દઈ આવું. એમ કે આવી નથી દેવું કાજુ બદામ આસાન તો નાખી ઈ ના કઈ રોટલા ના કાજુ બદામ વાળો રોટલો થાય તો જો ભડકા જેવું કાજુ બદામ લે એવા કઈ કાજુ બદામ ખવાતા હોય. ભલે હાલો હવે 7:30 થઈ ગયા તો હવે હું દૂધ દઈ આવું. હાલો ભાઈ ટાઈમ થયો હોય 9 અને ફાઇનલી આપણે એને માલને નાખી દીધો. એની માલને નાખી દીધો. અમે તો જોઈ દૂધ દેવા ગયા ને તો એના હું રોટલા કરતી હતી. રોટલા કરી પછી હેને બધા એક કરીને ગરમ પાણી હે ને ફૂઈ મૂક્યું તો એ નાવા હાટું ત્યાં ડોલ ઉપાડી કે હું નાઈ પછી ધૂપ દીવા કરું નાઈ ધૂપ દીવા કરું એની ગાયા રાખ્યું અને આ ડોલ લઈને વયા ગયા. તો પછી પાછું ફૂઈ પાણી ગરમ મૂક્યું તાતા મામા તૈયાર છે કે મારે નાવું. પછી ફૂઈ કે હવે ચાલો હું નાઈ આવું. પછી ફૂઈ નાઈ આવ્યા, પછી મામા નાઈ આવ્યા, પછી હું નાઈ પછી લુગડા ધોઈ નાખ્યા અને પછી એને ફૂઈ પાવરી ભરી લીધી ને હેને વ્યારું પાણી અને દુસાન ભરી બાપ દીકરો બે ભરી ગયા. પછી વ્યારું પાણી કરી લીધા અને ભાણા કરી લીધા અને આમ પછી માલને નાખી દીધા અને હવે થઈ ગયા ફ્રી. તો હવે હે ને આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.